तो गाइस એવું તારી ના તો કે ભાગ રાખો તો દેવું પડી જાય પણ ગાઈસ લાગતું નહીં કે સામું આવે કારણ કે બટાકા પાસે આવ્યા છે અને મગફળી આખનો વીઘાની બગડી હતી અને આપણે કહું શું ખાવા હવે હા દોણા શું ખાવા દોણા પટી ગયા હવે હા કેમ કોરી મારે બધા પડી ગયા તો હેલો ગાઈસ મારા પપ્પાએ સારું પારો ભાગ રાખવા માંડ્યો હતો તો જો પહેલાં મગફળી પલાળી પછી બટાકા ભરાયા એમાં 170 બટાકા પાછા આવ્યા અને હવે જો આ ઘઉં પલાળ્યા કેટલો કરમનો કાંઠો છું હું સારું પારો ભાગ રાખવા માંડ્યો હતો હવે કેટલા દાડા નીકળશે 4 દાડા 5 દાડા ઉકાઈ દાણા નીકળશે એક સિઝન હમી રીતના લેવાની દીધી આખું વર ફેલશે મગફળી લગભગ 9 વીઘાની બગાડી હતી અને એ 1.5 લાખના બટાકા પાછા આવી અને 1.5 વીઘાના ઘઉં 3 સિઝનો બગાડી હું કરમનો કાંઠો છું કશી કર અમારો છેટ કરમનો કાંઠો છે કોઈ ખબર પડતી નહીં જો હમું આવતું જ નહીં તમાકુ તો સારું છે તો જો વાડી નહીં ઊભી છે એટલે આખા 4 મહિનાની મહેનત થઈ પાણીમાં પાપુ બેન શું કરો હા વાહન કરો અને આપણે કહું શું ખાવા હવે હા દોણા શું ખાવા દોણા પટી જાય હવે હા કેમ કોરે મારે બધા પલળી ગયા હવે શું ખાવાનું વેચતા લાવવાનું વેચતા લાવો ચોથી 170 બટાકા પાછા આવે 170 કરતા 1.5 લાખના મારે એકલા નહીં ભાઈ ઘણા માણસોને પડ્યા છે કે હું બગાડ ઘણો પડ્યો છે તો ગાઈસ એવું તારીને આવ્યો હતો કે ભાગ રાખ્યો તો દેવું પડી જાય પણ ગાઈસ લાગતું નહીં કે સામું આવે કારણ કે બટાકા પાસે આવ્યા છે અને મગફળી 8-9 વીઘાની બગડી હતી અને તમાકુ જોઈશો ગાઈસ તમાકુ તો નહીં બગડે પણ લાગે છે આ વર્ષે મારું દેવું ભરાશે નહીં ને આ વર્ષે અમુક આવ્યું હોત તો દેવું ઘણું ખરું પડી જવાનું હતું બાઇકની લોન બાકી છે પછી પર્સનલ લોન બાકી છે ફોનની લોન બાકી છે બધી લોનો લીધેલી છે એટલે ભાગ રાખવાનો વારો આવ્યો હતો લાગતું નહીં કે આ વર્ષે મારા પૈસા ભરવાય જોઈશું આવતા વર્ષે ત્યાંથી ભાગ રાખશું આવતા વર્ષે તો ભરાશી બધા દાડા થોડા સરખા જાય